નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો. એવી આશા રાખીએ છીએ કે જે કંઈ ચેપ્ટર ચાલી રહ્યું છે એમાં સરસ મજાની તૈયારી કરતા હશો. બરાબર ને? ચેપ્ટર તમારા માટે નવું છે કારણ કે 11મા સુધી આવું ભણવામાં આવેલું નથી. બધું જ નવું છે, પણ નવું તો શીખવું જ પડે ને. કાંઈ વાંધો નહીં. ઓકે, લાસ્ટ ટાઈમ તમે બધી સંકરણની દુનિયા પૂરી કરેલી, યાદ આવે છે ને? હા, કયો હતો? વીબીટી થિયરી હતી, વેલેન્સ બોન્ડિંગ થિયરી. બરાબર, સંયોજકતા બંધન સિદ્ધાંત જે આપણે કહીએ છીએ. આજે તમે પછીનો સિદ્ધાંત શીખવાના છો, જે આમ થોડું ધ્યાન રાખજો કારણ કે પરીક્ષામાં પૂછાતો રહે છે. મેં હેડિંગ આપેલું છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે ગુજરાતી તમને નીચે દેખાય જ છે, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, એટલે ક્ષેત્રવાદ પણ કહેવાય. જો સ્ફટિક ક્ષેત્રનો સિદ્ધાંત એટલે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એક એક અક્ષર તમે લઈ લીધેલો છે એમાંથી. સ્ફટિક ક્ષેત્રનો સિદ્ધાંત સમજાવો અને અષ્ટફલકીય જે તમારે સમજૂતી આપવી છે એ અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિપાટન શબ્દ છે, એટલે એકચ્યુઅલી તો વિભાજન કહેવાય. ખબર છે ને? ડી કક્ષકોનું વિભાજન, પણ વિભાજન એટલે શું? ઇંગ્લિશ વર્ડ એવો બની જાય બાયફર્કેશન કહેવાય, પણ વિપાટનનો અર્થ સ્પ્લિટિંગ, સ્પ્લિટ થયું, બે વિભાગમાં વિભાજન થાય, એટલે આપણે ઇંગ્લિશ વર્ડ જે છે એ સ્પ્લિટિંગ શબ્દ તમે કહી શકો. ઓકે, એટલે સ્ફટિક ક્ષેત્રનો સિદ્ધાંત સમજાવો આપણો પ્રશ્ન. એમાં અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું સ્પ્લિટિંગ, વિપાટન સમજાવો. હવે એ તમે સમજૂતી મૂકશો, એના કનેક્ટેડ જ પ્રશ્ન છે, આ બંને લગભગ નજીક નજીકના. અને એ પ્રશ્નમાં અષ્ટફલક ક્ષેત્રમાં ડી ઇલેક્ટ્રોનની સંખ્યા, જે શબ્દ મૂકેલો છે કે ડી ઇલેક્ટ્રોનની સંખ્યા અને યુગ્મન ઉર્જાના આધારે ઇલેક્ટ્રોન રચના તમારે સમજાવવાની છે. પણ શેના માટે? અષ્ટફલક માટે જ છે. પ્રશ્ન પરથી જુઓ, અષ્ટફલક ક્ષેત્રમાં ડી ઇલેક્ટ્રોનની સંખ્યા, ઓકે, અને યુગ્મન ઉર્જાના આધારે ઇલેક્ટ્રોન રચના સમજાવો. આ બધું બંને પ્રશ્નો કોરિલેટેડ છે એકબીજામાં, પણ બે પાર્ટ આપણે પાડી દીધા છે. એ શીખી લો એટલે તમારી પાસે આવી જશે સમચતુષ્ફલકીય, રાઈટ? પણ હવે એ આવે ત્યારે આવો પાછા. તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી જે તમારી પાસે છે, આપણે થિયરી શરૂઆત કરતા જઈએ પ્રશ્ન માટે. તો પહેલામાં પહેલું કે સ્ફટિક ક્ષેત્રનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની અંદર તમારી પાસે જે મધ્યસ્થ ધાતુ, પરમાણુ અથવા તો આયન છે, આપણે જે બે શક્યતા લીધેલી છે, કારણ કે જો એની ઓક્સિડેશન સ્થિતિ શૂન્ય હોય, ઓક્સિડેશન સ્થિતિ શૂન્ય હોય તો તટસ્થ પરમાણુ થયો, અને વીજભાર ધરાવતો હોય, ધન આયન તરીકે હોય તો આયન છે. એટલે મધ્યસ્થ ધાતુ, પરમાણુ કે આયન અને જે લિગેન્ડ છે, આપણે શબ્દ એકવાર મૂકી દઈએ, લિગેન્ડ એ બંનેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બંને વચ્ચે વીજ ક્ષેત્ર છે. એટલે મધ્યસ્થ ધાતુ, પરમાણુ કે આયન, આપણે મેટલ એમ મૂકી દઈએ છીએ, એનું વીજભાર એટલે વિદ્યુત ક્ષેત્ર, અને લિગેન્ડ છે એમનો પણ વિદ્યુત ક્ષેત્ર છે. તો એમની વચ્ચેની જે સ્થિત વિદ્યુત આકર્ષણ બળ, જો અહીંયા પણ શબ્દને વીજભાર કહું છું, આના પણ લિગેન્ડ પરનો જે વીજભાર છે એને પણ આપણે વિગત આપી દઈએ. તો એમની વચ્ચે જે તૂટક લાઈન મૂકેલી છે એને સ્થિત વિદ્યુત આકર્ષણ બળ એવો શબ્દ આપણે મૂકેલો છે. ફરીથી જુઓ કે ભાઈ મધ્યસ્થ ધાતુ, પરમાણુ કે આયન પરનો વીજભાર અને લિગેન્ડ છે એના પરનો વીજભાર છે, એમની વચ્ચે સ્થિત વિદ્યુત આકર્ષણ બળ પ્રવર્તે. હવે તમે જ્યારે લિગેન્ડ શબ્દ વાપરો તો ફરી પાછા બે પાર્ટ પડી જશે. હવે લિગેન્ડની અંદર એવું કહે છે કે જો એ ઋણ વીજભાર ધરાવતો હોય, દાખલા તરીકે ઋણ લિગેન્ડ હોય આપણી પાસે,
લિગેન્ડના જે વર્ગીકરણમાં આપણે પાર્ટ પાડશું તો ઋણ લિગેન્ડ હશે તો એને વીજભાર બિંદુ કીધું છે. વીજભાર બિંદુ તરીકે વિચારેલું છે. ઓકે, ઋણ લિગેન્ડ માટે. અને જો તમારી પાસે તટસ્થ લિગેન્ડ હોય, માની લો કે તટસ્થ લિગેન્ડ છે, તો એ તટસ્થ લિગેન્ડને દ્વિધ્રુવ તરીકે વિચારવામાં આવે છે. ઓકે, ફરીથી ચેક કરો કે ભાઈ લિગેન્ડ માટે બે શક્યતા છે. જો લિગેન્ડ ઋણ આયન લિગેન્ડ તરીકે હોય તો એને વીજભાર બિંદુ તરીકે સ્વીકારેલું છે, અને જો એ તટસ્થ લિગેન્ડ હોય તો એને દ્વિધ્રુવ તરીકે વિચારવામાં આવેલું છે. એટલે હવે પરિસ્થિતિ તમારી પાસે આવી ગઈ કે ભાઈ એમની વચ્ચે જે સ્થિત આકર્ષણ બળ પ્રવર્તે છે એને ધ્યાનમાં રાખવાનું છે. સ્થિત આકર્ષણ બળ શબ્દ કીધેલો છે. પણ આ શક્યતા પ્રમાણે હવે પ્રશ્ન એવો થયો કે જો તમારી પાસે, આ પહેલું ક્લિયર થયું તમારી પાસે, હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે જ્યારે ધાતુ પરમાણુ છે તમારી પાસે, એ જ્યારે ધાતુ પરમાણુ અથવા આયન સ્વતંત્ર અથવા તો શબ્દ શું મૂકી શકાય, મુક્ત હોય. જો એમ શબ્દ મૂકી દઉં છું, સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન જે સ્વતંત્ર હોય અથવા તો મુક્ત હોય તો એની જે ડી કક્ષકો છે એ ડી કક્ષકો સમશક્તિક રહેવાની છે. એનો અર્થ એમ કે ડી કક્ષકોની શક્તિ સરખી રહેવાની છે. પણ જ્યારે એ લિગેન્ડ એની સાથે જોડાશે, લિગેન્ડ જ્યારે એની સાથે જોડાણ કરે તો પછી ડી કક્ષકો જે છે, ડી કક્ષકો એ સમશક્તિક રહેતી નથી. તો એ સમશક્તિક ના રહે. કેમ? તો કે લિગેન્ડનું જે પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રને કારણે એ ધાતુ પરમાણુની ડી કક્ષકોને અપાકર્ષે છે. ડી કક્ષકોને અપાકર્ષે, જેના કારણે એ ડી કક્ષકો સમશક્તિક રહેતી હોતી નથી. એટલે અહીંયા હું શબ્દ મૂકી દઉં, આપણે સમશક્તિક, ઓકે, એના પર મેં ચોકડી પાડી દીધી, તો એ સમશક્તિક નથી રહેવાની, પણ ડી કક્ષકોનું વિભાજન થઈ જશે. એટલે તો આપણે એને વિપાટન શબ્દ વાપર્યો છે, સ્પ્લિટિંગ. ડી કક્ષકો વિભાજિત થશે. ફરી પાછો એમાં તમારી પાસે પ્રકાર પડી જાય કે ભાઈ ધાતુ પરમાણુ જે છે એ ધાતુ પરમાણુ પાસે ડી પ્રકારની જે કક્ષક છે એમાં ડી x² - y² છે અને ડી z² છે. ઓકે, હવે આ જે છે એ અક્ષ પર ફેલાયેલી છે ને, આ જે છે અક્ષ પર ફેલાયેલી છે. જ્યારે બાકીની તમારી પાસે dxy, યાદ રાખવાનું સહેલું છે ને, y છે, dyz લખો, અને z એટલે dzx છે. આ જે છે એ બે અક્ષ વચ્ચે અક્ષના સમતલમાં છે. અક્ષ વચ્ચે સમતલમાં ગોઠવાયેલી છે. એટલે આપણી જે જાણીતી વિગત હતી એ તમે ચેક કરો કે ભાઈ સ્વતંત્ર હશે ત્યાં સુધી એ ડી કક્ષકો સમશક્તિક રહેવાની છે. એમાં પણ તમારી પાસે dx² - y² અને dz² છે, અક્ષ પર ફેલાયેલી રહેવાની છે, અક્ષ પર. જ્યારે ત્રણ જે કક્ષક છે એ અક્ષ વચ્ચે સમતલમાં ગોઠવાયેલી હોય છે. હવે એમ કહે છે કે જ્યાં સુધી તમે લિગેન્ડ ન જોડો ત્યાં સુધી એ સમશક્તિક રહેવાની છે. પણ જ્યારે લિગેન્ડ જે છે અક્ષ તરફ જ્યારે આવે ત્યારે એ કક્ષકો સમશક્તિક રહેતી નથી. અને એમાં પણ લિગેન્ડના વિદ્યુત ક્ષેત્રની અસરને કારણે આ જે બે કક્ષકો છે એને વધુ અપાકર્ષે. એમની વચ્ચેનું અપાકર્ષણ બળ જે છે એ વધુ પ્રવર્તતું હોય છે. હવે ફરી પાછું આપણી પાસે વિગતની અંદર એવું કેવું છે, અષ્ટફલકીય રચના માટેની જ જાણકારી લેવી છે. તો સામે આપણે આકૃતિ તૈયાર કરતા જઈએ કે ડી કક્ષકોનું જે વિભાજન થવાનું છે એ કેવી રીતે થઈ શકે. તો સામાન્ય આપણે આકૃતિ આ સાઈડ મૂકીએ છીએ. પહેલામાં પહેલું કે તમારી પાસે આ જે મધ્યસ્થ ધાતુ
પરમાણુ અથવા આયન છે. ઓકે, અને એમાંથી જ્યારે આ મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન હોય, આ જે રાઉન્ડ મૂકેલું છે એની જે ડી કક્ષકો સદિશ છે, એ ડી કક્ષકોનું સમમિત વાદળ હોય. સમમિત વાદળ છે એટલે આની અંદર આપણી પાસે જે ડી કક્ષકો છે, આપણે આકૃતિમાં મૂકવું છે 1 2 3 4 અને 5. આ જે ડી કક્ષકો છે એ સમશક્તિક છે, બધાની શક્તિ સમાન કારણ કે સદિશ છે. હવે પરિસ્થિતિ કેવી થઈ છે કે જ્યારે ડી કક્ષકો ને જે યામ મૂકેલા છે એના અક્ષ પર પણ છે અને સાથે સાથે સમતલમાં પણ છે, તો એ ઇલેક્ટ્રોનનું જે ક્લાઉડ છે એ સમમિત ઇલેક્ટ્રોન વાદળ કહેવાય. આખું સમમિત છે, સિમેટ્રિકલ. તો સમમિત ઇલેક્ટ્રોન વાદળ હોવાને કારણે અહીં આગળ તમારી પાસે જે ડી કક્ષકો છે એ ડી કક્ષકોની શક્તિ સમાન જ હોવાની છે. એટલે હું અહીં આગળ આ 1 2 3 4 અને 5 આ રીતે મૂકી દઉં છું. ચલો, અહીંયા પણ મારો શબ્દ તો ડી કક્ષકો જ છે, આની અંદર પણ આપણે ડી કક્ષકો જ મૂકેલી છે. ઓકે, આપણી ચર્ચા કઈ છે? અષ્ટફલકીય રચના માટે. એટલે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન સ્વતંત્ર છે તો એની ડી કક્ષકો, અને ડી કક્ષકો જે સમશક્તિક છે તો એ સમમિત વાદળ સ્વરૂપે છે, ગોલીય સ્ફટિક ક્ષેત્ર તૈયાર કરે. ગોલીય સ્ફટિક ક્ષેત્ર એવો શબ્દ મૂકેલો છે. પણ જ્યારે એની સાથે લિગેન્ડ જોડાય, હવે લિગેન્ડ તરીકે જ્યારે તમે મૂકશો, લિગેન્ડ જોડી દઈએ છીએ તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ મારે આ રીતે બે લાઈન આ રીતે મૂકી છે, રાઈટ, ઉપર નીચે. પછી તમને ખબર છે કે આ જોનાર વ્યક્તિની સામેની બાજુ છે અને આ જે છે એ જોનાર વ્યક્તિથી દૂરના ભાગે છે, એટલે આ નાની લાઈનથી મોટી લાઈન તરફ તમારે જવાનું હોય આ રીતે. એટલે 1 2 3 4 5 અને 6. જ્યારે એની સાથે લિગેન્ડ જોડાવાનો છે અને આ જે મધ્યસ્થ ધાતુ છે એ તો મારે પાછું મૂકી દેવાનું છે આ રીતે. જ્યારે એની સાથે લિગેન્ડ જોડાય તો લિગેન્ડના વિદ્યુત ક્ષેત્રની અસરને કારણે હવે જે ડી કક્ષકો છે એ સમશક્તિક તમારી પાસે રહેતી નથી, પણ ડી કક્ષકોનું વિભાજન થઈ જશે. હવે એમાંથી કેટલીક ડી કક્ષકો જે છે, કેટલીક ડી કક્ષકો એ આની ઓરિજિનલ ઉર્જા તમારી પાસે આ છે, રાઈટ. એમાંથી જે ફેરબદલી થવાની છે એમાં, એટલે હું અહીંથી આ જે નિશાની મૂકું છું આ કાઠી લાઈન છે, બરાબર, અને એમાંથી જે તમારી પાસે વિભાજન થવાનું છે એ વિભાજનની અંદર અહીંયા 3 કક્ષકો રહેવાની છે. આ 3 કક્ષકો છે અને ઉપર તમારી પાસે 2 કક્ષકો રહેવાની છે. એટલે આપણે એવું કરીએ છીએ કે આ જે ડી કક્ષક છે એને બ્રેકેટમાં મૂકી દો. આ ડી કક્ષકો હતી, એ જે 5 ડી કક્ષકો તમારી પાસે છે, આ મારે પછી પેનનો યુઝ કરવો છે, કલર પેનનો, એટલે આપણે એને બગાડતા નથી. આ 1 2 3 4 અને 5 સમશક્તિક છે, ગોલીય સ્ફટિક ક્ષેત્ર ધરાવે છે ધાતુ પર. પણ જ્યારે એની સાથે લિગેન્ડ જોડાવાનો છે, જ્યારે લિગેન્ડ જોડાય તો પરિસ્થિતિ કેવી થવાની છે? તો આપણી ચર્ચા એમ કીધી કે ભાઈ અક્ષ તરફ, લિગેન્ડ જ્યારે અક્ષ તરફ હોય ત્યારે આ જે બંને કક્ષકો છે dx² - y² અને dz², એને વધુ અપાકર્ષણ બળ કરે. લિગેન્ડનો જે વીજભાર છે એ ઋણ તરીકે આપણે વિચારેલો છે કે જો ઋણ લિગેન્ડ હોય તો એ આ કક્ષકોને વધુ અપાકર્ષે, એટલે એની શક્તિ વધી જાય. તો ઉપર જે તમે મૂકેલી છે એ બંને કક્ષકો તમારી પાસે જે બની એ dx² - y² અને dz² છે. એટલે આપણે એવું કરીએ છીએ, એ નામ જ આપી દઉં છું કે ભાઈ આ dx² - y² લખું છું અને dz² છે. ઓકે, આ બે કક્ષકની શક્તિ વધી જશે ઓરિજિનલ કરતા.
અને બાકીની જે ત્રણ કક્ષકો છે એ dxy, dyz અને dzx મેં અહીંયા આપી દીધું. આ ત્રણેય કક્ષકોની શક્તિ ઓછી રહે. સ્પ્લિટિંગ થયું, વિભાજન થયું કહેવાય. હવે એ જે વિભાજન છે એ વિભાજનની શક્તિ કેટલી? તો અહીંયા આગળ જે ઓરિજિનલ બે શક્તિ વચ્ચેનો જે તફાવત છે એ ડેલ્ટા કહીએ છીએ. પણ O એટલે ઓક્ટાહેડ્રલ. અષ્ટફલકીય માટે સિમ્બોલ કયો છે? ઓક્ટાહેડ્રલ. એટલે ડેલ્ટા 0 વાંચવાના આપણે. ડેલ્ટા O તો ન વાંચીએ, ડેલ્ટા 0 વાંચીએ તો એ બે શક્તિ વચ્ચેનો જે તફાવત થયો એ અષ્ટફલકીય રચના માટે તૈયાર થયો છે. તો આ બેની ઉર્જા વધુ રહેવાની છે, ત્યારે આ બેની ઉર્જા ઓછી રહેવાની કક્ષકોની. એટલે વિભાજન તો થઈ જ ગયું. પણ હવે એ કેટલામાં ભાગનું થાય? તો અહીંયા આપણી પાસે ચોખવટ કરી છે કે ભાઈ આ જે છે બ્લુ પેન થી જે મેં મૂકેલું છે અહીંયા આગળ, અને આ જે ઉર્જાનો જે તફાવત તમારી પાસે આવશે એ કેટલો છે? તો ઉલટા સુલટી છે. ઉપર બે કક્ષકો છે તો અહીંયા ઉલટું લખવાનું 3/5 અને અહીંયા જે લખશો એ 2/5. હવે 2/5 ઇન્ટુ ડેલ્ટા 0 આટલામાં ભાગનું થયું, એટલી ઉર્જા ઓછી રહી. ત્યારે ઉપર જે લખેલું છે એ 3/5 બરાબર અને ઇન્ટુ ડેલ્ટા 0 મેં સમારી દીધું છે ત્યાં આગળ. એટલે ડી કક્ષકોની અંદર આટલામાં ભાગનું તમારી પાસે વિભાજન તૈયાર થયેલું કહેવાય આની અંદર. એટલે આ ફાઇનલ થયું કે ભાઈ અપાકર્ષણ બળ વધુ પ્રવર્તે છે, એટલે જે આ બે કક્ષકો છે એની ઉર્જા વધુ રહેવાની છે. એક. બીજું કે આની વચ્ચેનો અપાકર્ષણ બળ ઓછું કરે. લિગેન્ડનો વિદ્યુત ક્ષેત્ર, લિગેન્ડનો વીજભાર, ઋણ લિગેન્ડનો વીજભાર અપાકર્ષણ ઓછું કરે એટલે એની ઉર્જા ઓછી રહેવાની. તો આપણી પાસે બે ભાગ પડી ગયો ને. આ જે છે આખું, આને જરા હું બ્લોક કરી દઉં તો આ જે રચના તમારી પાસે જે પ્રશ્ન છે એ કોના માટે છે? અષ્ટફલકીય. એટલે માત્ર હું અહીંયા અષ્ટફલકીય બરાબર અષ્ટફલકીય રચના માટે એવું મેં ખાલી હેડિંગ આપી દીધેલું છે. એવી જ રીતે આપણે સમચતુષ્ફલકીયમાં પણ શીખવાના જ છીએ. તો આ અષ્ટફલકીય રચના માટેની જે વિગત તમે તૈયાર કરી તો આ વિભાજન થયું છે. પણ હવે એમાં બે પાર્ટ પાડી દો કે જે કક્ષક તમારી પાસે બનેલી છે એમાં વિભાજનની અંદર જેની શક્તિ વધુ છે એટલે બે કક્ષકો કઈ છે? તો કે dx² - y² અને dz² વાળી જે કક્ષક તમારી પાસે તૈયાર થઈ એ કક્ષકની ઉર્જા, એ કક્ષકની ઉર્જા કેટલી છે? તો કે 3/5 ડેલ્ટા 0. અને અથવા તમારે અહીંયા લખવું હોય એટલે જ્યાં તે તફાવત છે તમારી પાસે બે ઉર્જા વચ્ચેનો જે તફાવત તમારી પાસે અહીંયા તૈયાર થયો, લાઈન નહીં મૂકો તમે પાછા કક્ષક ગણશો એટલા માટે બરાબર. એટલે બહુ બધો ગ્રીન નિશાની મૂકી શકું કે ભાઈ આ જે ઉર્જા છે અને આ જે ઉર્જા છે એનો તફાવત જે મળ્યો છે એ ડેલ્ટા 0 છે. તો અહીંયા ડિફરન્સ તરીકે તમે લેશો તો 3/5 કરો એટલે 0.6 થશે. 0.6 ઇન્ટુ ડેલ્ટા 0 એટલે આ જે તફાવત છે એના કરતા આટલા ગણી વધુ ઉર્જા રહેવાની. અને એથી ઉલટું કરી નાખો કે જ્યારે તમારી પાસે બાકીની જે છે, બાકીની જે ત્રણ કક્ષકો છે, આપણે ત્રણ કક્ષકોની ઉર્જા છે તો એના માટે 2/5 ડેલ્ટા G0 તમે કરવાના છો. અને અથવા કરીને લખવું હોય, અથવા કરીને તો 2/5 કરો એટલે 0.4 થાય ને આશરે. એટલે એક જ આંકડો આપણે લખ્યો છે 0.4 ઇન્ટુ ડેલ્ટા 0 જેટલી તમારી પાસે ઉર્જા ઓછી રહેવાની છે. એટલે આ જે છે બે કક્ષકોની ઉર્જા આના કરતા આટલા ગણી વધુ છે 0.6 અને એના કરતા આટલામાં ભાગની ઓછી છે. આ વિભાગ તૈયાર થઈ ગયો. પણ હવે પ્રશ્ન એમ થયો કે વિભાજનની તમે સમજૂતી લઈ લીધી તો ડેલ્ટા G0 ના મૂલ્યનો આધાર શેના પર હોય? જે તમારી પાસે વિપાટન થયેલું છે, વિભાજન સ્પ્લિટિંગ, બરાબર. તો ડેલ્ટા G0 ના મૂલ્યનો આધાર કઈ બાબત પર હોઈ શકે? તો
તો આપણે કીધેલું છે કે એનો આધાર જે છે એ મધ્યસ્થ ધાતુ પરમાણુ નો વીજભાર અને લિગેન્ડ ની પ્રબળતા પર આધાર રાખશે. આ ધાતુ પરમાણુ અને લિગેન્ડ ની પ્રબળતા કેટલી છે એના પર પણ આધાર રાખે. હવે એના માટે આપણે વિચારીએ, ફરી પાછા બે કેસ લઈ લો. પહેલો કેસ કે જો તમારી પાસે પ્રબળ લિગેન્ડ હોય, વિચારો કે પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ તરીકે તમે કોને ગણતરીમાં લેવાના છો? તો કે Cn- છે, બરાબર. ઇથિલિન ડાયમાઇન, ઇથેન 1,2 ડાયમાઇન છે તમારી પાસે, NH3 છે, કાર્બન મોનોક્સાઇડ, કાર્બોનિલ છે. આવા જે છે એ પ્રબળ લિગેન્ડ છે. હવે જો એ પ્રબળ લિગેન્ડ હોય તો એનું અપાકર્ષણ બળ વધુ કરે. એટલે આપણે શબ્દ મૂકી દો, વધુ અપાકર્ષે છે. ડી કક્ષકોને વધુ અપાકર્ષે. કોને? ડી કક્ષકોને વધુ અપાકર્ષે. એટલે ડેલ્ટા 0 નું મૂલ્ય તમારી પાસે વધુ મળવાનું છે. એટલે અપાકર્ષણ જો બળ વધી જાય તો વિપાટન પણ તમારી પાસે વધુ થવાનું છે. બરાબર, સામસામે આપણે મૂકેલું છે. ફરીથી કે જો પ્રબળ લિગેન્ડ હશે, કેવા ટાઈપનો? જો આ ટાઈપનો પ્રબળ લિગેન્ડ તમારી પાસે હોય, Cn- છે, En છે, NH3 છે, CO છે, તો એ ડી કક્ષકોને વધુ અપાકર્ષે. પરિણામે વિપાટન વધુ થશે. તો ડેલ્ટા 0 નું મૂલ્ય પણ તમારી પાસે વધુ રહેવાનું છે. ઓકે, અને એથી વિરુદ્ધ આપણે કેસ વિચારવો છે કે આના કરતા ઉલટો કેસ આપી દો. બંને કેસ તમે વિચારો છો કે જો અહીંયા આગળ નિર્બળ લિગેન્ડ હોય, નિર્બળ લિગેન્ડ તરીકે તમારી પાસે કોને ધ્યાનમાં લેવાના છો? તો કે F- છે, Cl- છે, H2O છે વગેરે. આ બધા જે છે નિર્બળ લિગેન્ડ હોય તો એના કારણે આપણે એક શબ્દ ખાલી ઓછું મૂકી દઈએ. બરાબર, એટલે બધે સામસામે ઉલટા સુલટી વિગત આવી ગઈ. ફરી ચેક કરો કે જો નિર્બળ લિગેન્ડ હશે તો એ ડી કક્ષકોને ઓછું અપાકર્ષે. માટે ડી કક્ષકોનું વિપાટન ઓછું થાય તો એમાં ડેલ્ટા 0 નું મૂલ્ય પણ ઓછું રહેવાનું છે. એટલે આ બધા શબ્દો માટે માત્ર મારે ટીક માર્ક કરવાની છે. જે વધુ શબ્દ અહીંયા વાપરેલો છે એના માટે અહીંયા વિરુદ્ધ બધી ઘટના આવી ગઈ, ઓછું મૂલ્ય હોય. રાઈટ, એટલે ડેલ્ટા 0 નો જે મૂલ્યનો આધાર છે એ લિગેન્ડની પ્રબળતા પર હોય છે અને મધ્યસ્થ ધાતુના વીજભાર પર પણ છે. હવે આ આખી ઘટનાની અંદર આ જે કે તમે ચર્ચા વિચારો છો એમાં વૈજ્ઞાનિકો આમની વચ્ચે આયોનિક બંધ રહેલો છે એવી બાબત વિચારે છે. કારણ કે આપણા મનમાં સહસંયોજક બંધ વિચારતા, સહવર્ગ બંધ તમે વિચારેલો છે, પણ આ થિયરી પ્રમાણે, કારણ કે સ્થિત વિદ્યુત આકર્ષણ બળ છે ને, સ્થિત વિદ્યુત આકર્ષણ બળ એટલે સ્થિત વિદ્યુત બળ શબ્દ વાપરે. પછી આકર્ષણ હોય કે અપાકર્ષણ એ છોડી દો. કારણ કે આયોનિક બંધમાં શું છે, Na+Cl- વિરુદ્ધ વીજભાર ધરાવે, આકર્ષણ બળ લાગે. પણ સમાન વીજભાર હોય તો અપાકર્ષણ. એટલે સ્થિત વિદ્યુત બળ, સ્ટેટિક ચાર્જ. હવે કોને લાગુ પડે? આયોનિકને. એટલે કલ્પના કરી કે ભાઈ આયોનિક બંધની હાજરી છે એવું વિચારી શકાય. એમાં પણ આપણે ના ન કહી શકીએ. એટલે ટૂંકમાં આખી જે વિગત છે એમાં આ સ્થિત વિદ્યુત બળ લીધું છે. એના પરથી સ્વતંત્ર હોય તો સમશક્તિક છે આપણી પાસે. પણ જ્યારે લિગેન્ડ અક્ષ તરફ આવે છે, ટૂંકમાં નજીક આવે અથવા જોડાશે, તો લિગેન્ડના વિદ્યુત ક્ષેત્રની અસરથી ડી કક્ષકને અપાકર્ષે. પણ આ જે અક્ષ પર છે એની વચ્ચે અપાકર્ષણ બળ વધુ કરે એટલે એમની ઉર્જા વધી જશે. જે આપણે વિચાર્યું કે બંને કક્ષકોની ઉર્જા વધી ગઈ. 3/5 ડેલ્ટા 0 એટલે 0.6 ઇન્ટુ ડેલ્ટા 0 જેટલું ડી કક્ષકોનું આટલું વધુ મૂલ્ય હોય. આટલું મૂલ્ય કેટલું છે? વધુ છે. જ્યારે બાકીની જે 3 કક્ષકો છે અક્ષ વચ્ચે સમતલમાં છે એની વચ્ચે અપાકર્ષણ બળ ઓછું પ્રવર્તે, જેના કારણે 2/5 તમે મૂકેલું છે ડેલ્ટા 0 ઇન્ટુ, રાઈટ? એટલે એક જ વસ્તુ, તમારી પાસે જે વિપાટનનું મૂલ્ય તમે જાણતા હોવા એના પ્રમાણે મૂકી દો તો કેટલામાં ભાગની ઉર્જા વધી, એટલે કેટલા ગણી ઉર્જા વધી એવું બોલે ને, કેટલામાં ભાગની ઉર્જા ઘટી
એ તમે જાણકારી મેળવી શકો. તો આમાં તમારી પાસે કેવું થયું, ઓછું મૂલ્ય તૈયાર થશે, રાઈટ. હવે આ તો તમે સમજી લીધું, પણ વિપાટનનું જે મૂલ્ય છે ડેલ્ટા ઝીરો, એનો આધાર શેના પર છે? તો કે એનો આધાર મુખ્યત્વે લિગેન્ડની પ્રબળતા પર હોય. એમ તો મધ્યસ્થ ધાતુના વીજભાર પણ છે. હવે પરિસ્થિતિ કેવી થઈ? એટલે કેન્દ્રનો ધન વીજભાર ને પ્રબળતા એટલે ધન વીજભાર. જો પ્રબળ લિગેન્ડ હશે તો ડી કક્ષકોને વધુ અપા કરશે. રિપીટ કરું છું આખો પ્રશ્ન. અને એના કારણે વિપાટન વધુ થાય તો ડેલ્ટા ઝીરો નું મૂલ્ય પણ વધુ હોય. પણ જો નિર્બળ લિગેન્ડ હશે તો એ આવી ટાઈપના હોય, જેના કારણે ઓછું અપાકર્ષણ કરે, ઓછું વિપાટન થાય, ડેલ્ટા ઝીરો નું મૂલ્ય પણ તમારી પાસે ઓછું રહેશે. એટલે પરિસ્થિતિ એવી થાય કે જો પ્રબળ લિગેન્ડ જોડાયેલા હશે, હવે અગત્યની વસ્તુ, પ્રબળ લિગેન્ડ હોય તો અપાકર્ષણ વધુ કરે. આપણે સંકરણમાં ભણી લીધું છે. તો ડી કક્ષકમાં યુગ્મીકરણ થવા માંડે. એ પછીના પ્રશ્નમાં શીખીએ છીએ. જો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થવા માંડે, હા, તો એમાં તમારી પાસે નીચા સ્પિન હોય. આમાં જે છે નીચા સ્પિન ધરાવતું સંકીર્ણ બને. એટલે ચુંબકીય ચાકમાત્રા લગભગ 0 અથવા ઓછું મૂલ્ય હોય. ત્યારે આની અંદર નિર્બળ લિગેન્ડ હશે તો ડી કક્ષકનું અપાકર્ષણ બળ ઓછું છે. એટલે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ રહેવાની છે. તો એમાં ઊંચા સ્પિન તમને જોવા મળશે. મીન્સ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ રહેશે અને ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય પણ વધુ રહેતું હોય છે. કરેક્ટ? ઓકે, ચલો ફરી પાછા એને જ અષ્ટફલકીય રચના માટે પ્રશ્નમાં જવું છે. અષ્ટફલક ક્ષેત્રમાં ડી ઇલેક્ટ્રોનની સંખ્યા અને યુગ્મન ઉર્જાના આધારે ઇલેક્ટ્રોન રચના સમજાવો. તો આપણી પાસે જે સામે આકૃતિ મૂકી છે એ જ ફરી મૂકીએ છે કે ભાઈ 1 2 3 4 5 આ તમારી પાસે ડી કક્ષકો છે, બરાબર, સમશક્તિક છે. અત્યારે મારે શું લખવું પડે? સમશક્તિક ડી કક્ષકો છે, બરાબર. હવે એમાંથી જ્યારે વિભાજન થશે, એમાંથી અષ્ટફલકીય રચના માટે જ્યારે તમે વિભાજન કરશો તો આ સમશક્તિક છે એટલે મારે તૂટક લાઈન આપી દીધી છે. અને એમાંથી જ્યારે તમારી પાસે વિભાજન થાય, બરાબર, તો બે કક્ષકો એવી રહેવાની છે, બે કક્ષકો કે જેની ઉર્જા તમારી પાસે વધુ છે. હવે એ જે બે ડી કક્ષકો છે મારે આ રીતે બોક્સમાં મૂકવું છે. આ બે ડી કક્ષકોની ઉર્જા વધુ છે અને 3 ડી કક્ષકો છે એની ઉર્જા ઓછી છે. લખાણ આ રીતે કર્યું છે એટલા માટે કે ઇલેક્ટ્રોન, હવે આપણે નામ આપવાના છે, તો નામ આપવા પડશે ને. તો ચર્ચા જે કરી છે અહીંયા આગળ, આના માટે હું ગ્રીન ટપકા મૂકું છું કે જે ડી કક્ષકોનું તમારી પાસે, આ ખાલી શોખથી મૂકેલું છે કલર ટપકા, એને કંઈ લેવા દેવા નથી. આ જે ટપકા મૂકેલા છે એ સમમિત ગોળીય વિદ્યુત ક્ષેત્ર તમે કીધેલું છે. કોનું? મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન માટે. હવે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોનની જે ગોઠવણી કરવી છે, ઇલેક્ટ્રોનની ગોઠવણી, એ તો સાદો નિયમ છે કે ભાઈ નીચા શક્તિ સ્તર ધરાવતી કક્ષા પહેલા ભરાશે. એટલે હુન્ડના નિયમ અનુસાર ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના તમારા જે ત્રણેય સિદ્ધાંત છે, આઉટબાઉ, તો કે નીચા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન પહેલા ભરાશે, એટલે આ કક્ષકો પહેલા ભરાય, પછી ભરાઈ ગયા તો ઉપલા સ્તરમાં જશે. પાઉલીનો નિશ્ચિત સિદ્ધાંત, એક કક્ષકમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે યુગ્મીકરણની માત્રા આવે છે, 2 ઇલેક્ટ્રોન આવે. અને હુન્ડનો મહત્તમ ભ્રમણનો સિદ્ધાંત, શક્ય હોય ત્યાં સુધી સમાન ઉર્જામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે. અર્ધપૂર્ણ પછી જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. એટલે આપણા ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના આઉટબાઉ, પાઉલી અને હુન્ડ ત્રણેયના નિયમનું પાલન કરવાના છીએ. તો આ જે ડી કક્ષકોનો જે તમારી પાસે તફાવત તૈયાર થયો, બરાબર, તો એના માટે સ્પેશિયલ આપણે વર્ડ વાપરીએ. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી લેવી જ છે એટલે આમ તમે 3 તો વિગત આપી દીધી, ચલો આપણે આને કેન્સલ કરીએ છીએ. જેમ ઉપર લખેલું છે એ જ તૈયાર કરી દઈએ, રાઈટ. એમાંથી તમારી પાસે કલર આપણે બ્લુ વાપરીએ છીએ, ભાઈ આ 2 કક્ષકો અને આ તમારી પાસે 3 કક્ષકો. ચલો આને હું એરો આપું.
એરો આપું છું એટલે ડી કક્ષકોનું તમારી પાસે વિભાજન થયું, સ્પ્લિટિંગ, વિભાજન. હવે આ જે 3 કક્ષકો બની છે એના માટે આપેલું છે T2G, આવો સિમ્બોલ વાપરેલો છે, અને આના માટે EG સિમ્બોલ વાપરેલો છે. હવે G શેના માટે વાપરેલું છે તો કે અષ્ટફલકીય રચના હોય અથવા સમતલીય ચોરસ હોય તો મધ્યસ્થ ધાતુ પરમાણુ સમમિત રચના ધરાવે, સિમેટ્રિકલ એટલે ધરાવસ્થામાં. એટલે G ગ્રાઉન્ડ સ્ટેટ માટે ધરાવસ્થા માટે વાપરેલો છે. ઓકે, પણ અહીંયા જો પછીનો પ્રશ્ન સમચતુષ્ફલકીય રચના હોય તો સમચતુષ્ફલકીય રચનામાં સમમિત રચના ન હોઈ શકે. કોની? મધ્યસ્થ ધાતુ પરમાણુ માટે. બોલું ફરીથી કે ભાઈ અષ્ટફલકીય રચના એટલે આ તમારી પાસે દેખાય છે તો એ સમમિત રચના બની કહેવાય. સમતલીય ચોરસ હોય તો એમાં પણ સમમિત રચના બને, પણ સમચતુષ્ફલકીયમાં સમમિત રચના નથી બનતી, એટલે એની જે કક્ષકોનું વિભાજન થતું હોય એમાં G સિમ્બોલ વાપરવાનો નથી આ પ્રશ્ન માટે. ક્લિયર? તો પહેલામાં પહેલો અહીંયા T2G શબ્દ વાપરેલો છે અને પહેલામાં EG વાપરેલો છે. તો અહીંયા આગળ મારે હવે જે વિગત આપવી છે તો આને મારે T2G સિમ્બોલ વાપરી દઉં 3 કક્ષકો માટે, અને આના માટે EG સિમ્બોલ વાપરેલો છે. બરાબર? એટલે 3 અને 2 રચના તમારી પાસે બની ગઈ. હવે જ્યારે તમે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરશો તો હુન્ડના નિયમ અનુસાર, હુન્ડના આપણે એવો શબ્દ મૂક્યો ભાઈ હુન્ડના નિયમનું પાલન થાય તો જ્યારે એક જ ઇલેક્ટ્રોન આવશે, એક ઇલેક્ટ્રોન, માની લો કે ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોનની જે તમે ગોઠવણી કરશો એ T2G કક્ષકમાં તમે મૂકી શકો. એટલે અહીંયા લખાણ આપું છું કે ભાઈ D1 ઇલેક્ટ્રોન હોય તો એની જે ઇલેક્ટ્રોન રચના છે, બરાબર, સામે મેં આપી દો. પછી તમારી પાસે D2 તો બાજુમાં, D3 તો પણ તમે બાજુમાં લખશો, D2 D3. અને હવે જે પ્રશ્ન આવે છે D4 માટે તમારી પાસે 2 શક્યતા બની જવાની છે. આ બેમાં તો કોઈ વાંધો છે જ નહીં. એટલે તમારી પાસે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે લખાશે તો કે D1 એક જ ઇલેક્ટ્રોન છે તો નીચલા શક્તિ સ્તરમાં પહેલા ભરાશે, તો T2G1 અને EG0 લખાશે. ડેશ પણ લખાય વચ્ચે, ન લખો તો પણ ચાલે. એટલે આની ઇલેક્ટ્રોન રચના બની. જો ડી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો નીચલા સ્તર વાળી કક્ષક પહેલા ભરાય, એટલે T2G1 EG0 લખેલું છે. ઓકે, પણ જ્યારે તમે D3 ની રચના કરશો તો સમશક્તિક છે, એટલે 3 ઇલેક્ટ્રોન તમે T2G માં જ મૂકી શકવાના છો. એટલે અહીંયા આગળ હજી બ્લેક પેન જ મૂકું છે કે D3 ની રચના તમે લખી તો T2G3 લખવાના, 3 ઇલેક્ટ્રોન, અને EG0 છે. અહીં સુધી કોઈ પ્રશ્ન નડતો નથી. પણ જે પ્રશ્ન તમારી પાસે આવ્યો છે એટલે D1 D2 D3 સુધી તો કોઈ માથાકૂટ છે જ નહીં, આ કોપી થઈ તમારી પાસે. પણ જે લોચો છે D4 માટે, હવે D4 હોય, ચોથો ઇલેક્ટ્રોન આવે, સમજી લેજો કે જ્યારે તમે અહીંયા આગળ ચોથો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જ્યારે એન્ટર કરો તો તમારી પાસે 2 શક્યતા રહેતી હોય છે. પહેલી શક્યતા શું રહી તો કે ચોથો ઇલેક્ટ્રોન જે છે, ચોથો ઇલેક્ટ્રોન એ આમાં ન ગોઠવાય અને EG કક્ષકમાં જતો રહે, આની અંદર ગોઠવાય. અને અથવા તો ચોથો ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત બનવાનો છે, યુગ્મીકરણ પણ પામે. એટલે પહેલી જે શક્યતા છે, પહેલી શક્યતા એ સમાન શક્તિ વાળી ગોઠવાઈ ગયેલી છે. ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે તો એના માટે જવાબદાર છે 2 ઉર્જા વચ્ચેનો જે તફાવત છે, આ જે વિપાટન થયેલું છે ડેલ્ટા G0 નું મૂલ્ય, અને એના પછી તમારી પાસે યુગ્મીકરણ ઉર્જા એટલે P સિમ્બોલ છે, પેરિંગ એનર્જી. હું આને બ્લોક કરી દઉં છું. 2 કેસ લેવાના છે, પહેલો કેસ અને આ બીજો આપણે જોડે જ મૂકીએ કે ડેલ્ટા G0 કરતા યુગ્મીકરણ ઉર્જા ઓછી હોય,
એટલે હું શબ્દ જે મૂકું છું ડેલ્ટા G0 તો ખબર છે, પણ P એટલે એના માટે શબ્દ વાપરેલો છે યુગ્મીકરણ ઉર્જા. એટલે જ્યારે ઇલેક્ટ્રોન ડબલ ગોઠવાય તો એ વખતે ઉર્જા મુક્ત કરે. બરાબર? તો યુગ્મીકરણ ઉર્જાના મૂલ્ય પર આધાર રાખે. બે કેસ હોય કે તમારી પાસે યુગ્મીકરણ ઉર્જાનું મૂલ્ય જો વધુ હોય, યુગ્મીકરણ ઉર્જાનું મૂલ્ય વધુ હોય તો જે ચોથો ઇલેક્ટ્રોન છે એ Eg કક્ષકમાં ગોઠવાશે. તો એના માટે જે ઇલેક્ટ્રોન બંધન તમે બનાવવાના છો એ T2G3 રહ્યું અને Eg માં એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. આ શક્યતા થઈ ઇલેક્ટ્રોન ગોઠવણી માટે. એટલે અત્યારે વોન્ડના નિયમ અનુસાર, વોન્ડનો જે નિયમ છે એ અર્ધપૂર્ણાંકોષ રચના થઈ ગઈ. પછી યુગ્મીકરણ થવું જોઈએ, પણ ચોથો ઇલેક્ટ્રોન Eg કક્ષકમાં ગયો. બરાબર? તો વોન્ડના નિયમથી વિરુદ્ધ રચના બની કહેવાય ને. ત્યારે બીજો કેસ તમને શું આપેલો છે? ફરી પાછું મારે અહીંયા આગળ જે શબ્દ મૂકેલો છે લખવું હોય તો ચલો કરી દો. યુગ્મીકરણ ઉર્જા. જો યુગ્મીકરણ ઉર્જાનું મૂલ્ય ડેલ્ટા 0 કરતા ઓછું હોય, એના કરતા ઓછું હોય યુગ્મીકરણ ઉર્જાનું મૂલ્ય, તો જે ચોથો ઇલેક્ટ્રોન છે તમારી પાસે, ચોથો ઇલેક્ટ્રોન એ યુગ્મિત થશે એટલે T2G4 બનશે અને Eg માં ઇલેક્ટ્રોન ગોઠવાતો નથી. T2G4 બને અને Eg માં ઇલેક્ટ્રોન ગોઠવાતો નથી હોતો, એ ખાલી રહેશે. આમાં જ યુગ્મિત બની જવાનો છે. એટલે બે શક્યતા જે આપણી છે, અહીંયા તમે સમજી લીધું કે 1 2 3 સુધી કોઈ પ્રશ્ન હતો જ નહીં. નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાનો છે અને આ બે વચ્ચેનો જે તફાવત છે એ મારે દાખલા તરીકે અહીંયા મૂકવો હોય, ખાલી આમ એરો, તો આ વચ્ચે જ મૂકી દો ને ડેલ્ટા 0. અષ્ટફલકીય રચનામાં ઉર્જાનો તફાવત છે. બરાબર? અને એ પણ તમે જોઈ લીધું છે ઉપર કે 3/5 2/5. તો આ કેસ તમારી પાસે આવી ગયો. તો આના પરથી બે વસ્તુ તમે ક્લિયર કરી શકો. ચલો હું થોડી વચ્ચે લાઇનિંગ આપી દઉં. બે શક્યતા તમે વિચારી લીધી. ચોથા ઇલેક્ટ્રોન માટે યુગ્મીકરણ ઉર્જાનું મૂલ્ય વધુ હશે તો ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મિત નહીં બને, યુગ્મિત ન બને એ Eg કક્ષકમાં જતો રહેશે, ઊંચા ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં. અને જો યુગ્મીકરણ ઉર્જાનું મૂલ્ય ઓછું હશે તો ચોથો ઇલેક્ટ્રોન છે એ T2G કક્ષકમાં જ તમારી પાસે યુગ્મિત બને અને Eg કક્ષક તમારી ખાલી રહેવાની છે. અહીંયા Eg માં ઇલેક્ટ્રોન ગયો, આમાં Eg કક્ષક ખાલી રહે છે. એટલે પરિસ્થિતિ કેવી થઈ કહેવાય કે જો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ ને, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે ઊંચા સ્પિન, એટલે સમાંતર ઊંચા સ્પિન ધરાવશે આની અંદર. ઓકે, ઊંચા સ્પિન ધરાવતું એટલે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય કેવું હોય? વધુ હોય. એટલે મ્યુ નું મૂલ્ય વધુ ધરાવશે. પણ આ ક્યારે શક્ય બને? તો ડી કક્ષકોનું અપાકર્ષણ ઓછું થતું હોય. એનો અર્થ એમ કે નિર્બળ લિગેન્ડ હશે. આ બધી જ વાર્તા એકબીજાને કનેક્ટેડ. નિર્બળ લિગેન્ડ હશે, અપાકર્ષણ બળ ઓછું કરશે. એટલે જે સંકીર્ણમાં નિર્બળ લિગેન્ડ હોય એમાં ઊંચા સ્પિન રહેવાના છે, મ્યુનું મૂલ્ય પણ વધુ ધરાવશે. એનાથી રિવર્સ થયું કે ભાઈ અહીંયા આગળ યુગ્મિત થયું છે, એનો અર્થ એમ કે એ સંકીર્ણમાં એક તો પ્રબળ લિગેન્ડની હાજરી હશે જેના કારણે અપાકર્ષણ બળ વધુ કરે, તો એ નીચા સ્પિન ધરાવતું હોય અને મ્યુનું મૂલ્ય ઘણું જ શૂન્ય અથવા તો ઓછું મૂલ્ય પણ ધરાવી શકે છે. મ્યુનું મૂલ્ય ઓછું પણ હોઈ શકે. રાઈટ? એટલે આ બધી ચર્ચા અષ્ટફલકીય રચના માટે આવી. તો પછી તમે સમચતુષ્ફલકીય માટે કેવું છે તો આપણને એવું જ કહે છે કે ભાઈ સમચતુષ્ફલકીય રચનામાં અષ્ટફલકીય કરતા ઉલટું અથવા વિરુદ્ધ છે. ઉલટું છે અથવા તો કયો શબ્દ વાપરેલો છે આપણા માટે? વિરુદ્ધ ઘટના બનવાની છે. વિરુદ્ધ ઘટના બનવાની છે. ધેટ મીન્સ અહીંયા આગળ આખું ચિત્ર આ પ્રકારનું જ છે, માત્ર હું તમને એવું બતાવીશ એમાં
1 2 3 4 5 આ જે ડી કક્ષકો છે એ સમશક્તિક હતી. એમાંથી તમે જે બનાવશો 1 2 3 4 5 એ પણ તમારી આ ડી કક્ષકો જ છે. અહીંયા શબ્દ મૂકું છું, સમશક્તિક છે. પણ જ્યારે એનું વિભાજન થશે, એનું જ્યારે વિભાજન થાય, તૂટક લાઈન મેં આપી દીધી છે, એના વિભાજનમાં ચલો આ આપણી પાસે બોક્સ આવી ગયું. અહીંથી જ્યારે વિભાજન કરો તો ઉલટું છે. ઉલટા વિભાજનમાં તમારી પાસે 3 કક્ષકની ઉર્જા વધુ રહેશે, 2 કક્ષકની ઉર્જા ઓછી રહેશે. એટલે અહીંયા T2G મારે લખાશે ઊંચી ઉર્જા અને EG નીચી ઉર્જા લખાશે. અને એમાંથી ખાલી હું આમ એરો પાડી દઉં છું. આ ઉર્જાની વિગત આવી ગઈ. પણ સમશક્તિક અહીંયા જે તમારી પાસે ડિફરન્સ આવશે એ જેમ ડેલ્ટા વિગત આપી છે તો આ બે ઉર્જા વચ્ચેનો જે તમારી પાસે તફાવત તૈયાર થવાનો છે, ખાલી આ મૂકી દઉં છું, તો એ તફાવત તમારી પાસે ડેલ્ટા ટી લખવાનું છે. હવે તો અંદાજ આવી ગયો ને. ટેટ્રાહેડ્રલ એટલે સમચતુષ્ફલકીય રચના માટે, અને પેલું હતું ઓક્ટાહેડ્રલ. અહીંયા જે છે અષ્ટફલકીય રચના એટલે ડેલ્ટા ઓ સિમ્બોલ વાપરેલો, ડેલ્ટા ઓ સિમ્બોલ. અને અહીંયા ટેટ્રાહેડ્રલ વાપરીએ તો ડેલ્ટા ટી તમારી પાસે તૈયાર થયેલું છે ટેટ્રાહેડ્રલ માટે. પણ એ ભાઈ પેલો ગેપ જે છે એ ઉલટો તૈયાર થયો કહેવાય. અહીંયા જો આપણે લખીએ તો આ જે તફાવત છે એ 2/5 થયો ને, અને અહીંયા જે તફાવત છે એ મારે લખાશે 3/5. હવે આ જે તફાવત છે એ તો એનો ઓરિજિનલ થયો કહેવાય. પણ ડેલ્ટા ટી અહીંયા જે તમે ડિફરન્સ લખવાના છો એ અલગ છે. ડેલ્ટા ટી બરાબર 4/9. બરાબર? એટલે અહીં જે શબ્દ છે આવો કાઢી નાખો છો. ડિફરન્સ તમે ઓફિશિયલી જે લીધેલો છે આની અંદર ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા 0 આ રિલેશન છે. તો ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા 0 સિમ્બોલ છે એક. અને સાથે સાથે ઇલેક્ટ્રોનની જ્યારે તમે ગોઠવણી કરતા હો તો આપણે હવે G સિમ્બોલ વાપરવાનો નથી. કેમ? તો કે સમચતુષ્ફલકીય રચનાની અંદર જે ગોલીય સમક્ષેત્ર છે એ સમમિત હોતું નથી. એ સમમિત નહીં હોવાને કારણે અહીંયા તમે EG જે શબ્દ વાપરેલો છે એ નહીં વાપરી શકો. T2G છે એમાં પણ તમે G સિમ્બોલ વાપરી શકતા નથી. તો પછી જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો તો ઇલેક્ટ્રોનની ગોઠવણી વખતે D1 હોય, બરાબર? દાખલા તરીકે D1 ની રચના લખવી હોય તો એક ઇલેક્ટ્રોન તમે ક્યાં મૂકવાના છો? એક ઇલેક્ટ્રોન છે એ E1 લખવાના અને T20 લખશો, કરેક્ટ? E1 લખવાના અને T20 લખવાના છો. માની લો કે D2 હોય તો તમે E2 લખવાના છો, T20 લખશો આની અંદર. પણ પછી ધારો કે તમારે D4 લખવું હોય, સપોઝ D4 લખવું છે મારે, તો એની રચના માટે આમાં 2 ઇલેક્ટ્રોન મૂકવાના છો E2, અને પછી તમે ઉપર 2 ઇલેક્ટ્રોન મૂકવાના છો. હવે એનો આધાર પણ લિગેન્ડની પ્રબળતા પર પણ છે ને. લિગેન્ડની પ્રબળતા પર આધાર રાખે. એટલે D4 જ્યારે તમે લેશો તો 2 શક્યતા તૈયાર થઈ ગઈ. કાં તો તમે આની અંદર E2 અને T2 4 કરવા છે એટલે બંનેમાં એક ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન ઉપર લખશો એટલે T2 લખશો. અને દાખલા તરીકે તમે યુગ્મિત કરશો તો અહીંયા E4 કરશો તો T20 લખવાના છો. એટલે આના માટે હું 2 એરો આપી દઉં છું. જુઓ કે D4 રચના હોય તો ફરી પાછી તમારી પાસે 2 શક્યતા તૈયાર થઈ જવાની છે ને. 2 શક્યતા બની જશે. એટલે અને એનો આધાર તો લિગેન્ડની પ્રબળતા પર જ છે. ઇન શોર્ટ એવું કહે છે
સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝમાં અષ્ટફલકીય સ્પીસીઝ કરતા વિરુદ્ધ હોય એટલે વિપાટન તમારું સ્પ્લિટિંગ પણ બદલાઈ ગયું. ડી કક્ષકો સમશક્તિક હતી, એમાંથી હવે સમચતુષ્ફલકીય રચનામાં ઉલટું થયું છે કે ભાઈ અપાકર્ષણ બળ કોને વધુ થાય? સમતલીય જે બે અક્ષની વચ્ચે સમતલમાં ડી કક્ષક છે અને અપાકર્ષણ બળ વધુ કરે, ઉર્જા વધુ રહેશે એટલે T2G ઉપર ગઈ 3 અને અક્ષવાળી કક્ષકને અપાકર્ષણ અક્ષ પર ફેલાયેલી છે અને અપાકર્ષણ ઓછું કરે તો EG ની ઉર્જા ઓછી રહે છે. પણ આપણે G સિમ્બોલ વાપરતા નથી. રીઝન આપી દીધું, સમમિત ક્ષેત્ર હોતું નથી. જ્યારે અષ્ટફલકીય રચના હોય કે સમતલીય ચોરસ હોય તો સમમિત હોય ગોળીય વિદ્યુત ક્ષેત્ર, એટલે એમાં તમે ધરાવસ્થામાં G સિમ્બોલ વાપરો છો. આમાં તમે G વાપરતા નથી. ખબર પડી? એટલે આ આખી તમારી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહેવાય, CFT. ઘણી ડિટેલમાં વિગત છે, તમે લાઈનસર વાંચજો. સરળ જ છે કે એટલું બધું અઘરું નથી, પણ એને શાંત ચિત્તે તમે અભ્યાસ કરશો તો તરત ખબર પડી જશે. ઓકે, તૈયાર કરી રાખો આટલું. ફરી પાછા મળીએ છીએ બીજા ટોપિક સાથે. આવજો.